ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે BA ઇંગ્લિશ સેમ 4 પેપર નંબર 9 વિશે અભ્યાસ કરીશું. રાજારાવ. બર્થ 8 નવેમ્બર 1908. હસન, કિંગડમ ઓફ મૈસૂર, નાવ કર્ણાટક. તેમનો જન્મ 8 નવેમ્બર 1908માં હસન, કિંગડમ ઓફ મૈસૂરમાં, જે હાલનું કર્ણાટકમાં આવેલ છે. ડેથ 8 જુલાઈ 2006, US, યુનાઇટેડ સ્ટેટ્સ. તેમનું મૃત્યુ 8 જુલાઈ 2006માં US એટલે કે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં થયું હતું. પેરેન્ટ્સ: ફાધર HV કૃષ્ણસ્વામી, મધર ગૌરમા. જેનર એટલે કે પ્રકાર, કયા પ્રકારે લખ્યું છે તે. નોવેલ એટલે કે નવલકથા. શોર્ટ સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તાઓ. એસે એટલે કે નિબંધ. આવું લખ્યું છે તેમે. ઓક્યુપેશન એટલે કે વ્યવસાય. રાઇટર તે એક લેખક હતા. પ્રોફેસર તે પ્રોફેસર પણ હતા. એવોર્ડ: સાહિત્ય અકાદમી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ પણ તેને મળેલા એવોર્ડો છે. હવે આપણે રાજારાવ વિશે વિસ્તારથી ભણીશું. હી બિલોંગ ટુ એન ઓર્થોડોક્સ સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ ફેમિલી. તે એક કટ્ટરવાદી અથવા તો રૂઢિચુસ્ત સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા. હિઝ ફાધર વોઝ અ પ્રોફેસર ઇન હૈદરાબાદ. તેના પિતા હૈદરાબાદમાં પ્રોફેસર હતા. હી રિસીવ્ડ હિઝ અર્લી એજ્યુકેશન ઇન હૈદરાબાદ. તેણે તેનું શરૂઆતનું શિક્ષણ છે તે હૈદરાબાદમાં મેળવ્યું હતું. ધેન હી વેન્ટ ટુ અલીગઢ યુનિવર્સિટી ફોર હાયર એજ્યુકેશન. અને ત્યારબાદ તે અલીગઢ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયા હતા. ધેર હી કમ ઇન કોન્ટેક્ટ વિથ પ્રોફેસર ડિકિન્સન. અને ત્યાં તેણે પ્રોફેસર ડિકિન્સનનો કોન્ટેક્ટ થયો હતો. who inspired him to study French language. અને ડિકિન્સને રાજારાવને ફ્રેન્ચ ભાષાના અભ્યાસ માટેની પ્રેરણા આપી હતી, અથવા તો રાજારાવ ડિકિન્સનથી પ્રેરિત થયા હતા ફ્રેન્ચ લેંગ્વેજ શીખવા માટે. હી વેન્ટ ટુ ફ્રાન્સ ટુ સ્ટડી ફ્રેન્ચ લિટરેચર. તે ફ્રાન્સમાં ફ્રેન્ચ સાહિત્ય શીખવા માટે ગયા. હી પાસ્ડ BA ફ્રોમ નિઝામ કોલેજ હૈદરાબાદ. તેણે BAનું એટલે કે બેચલર ઓફ આર્ટ્સનું નિઝામ કોલેજ હૈદરાબાદમાં પાસ કર્યું હતું. હૈદરાબાદ યુનિવર્સિટી ગ્રાન્ટેડ હિમ અ ગવર્મેન્ટ સ્કોલરશિપ. હૈદરાબાદ યુનિવર્સિટીએ તેને સરકારી સ્કોલરશિપની મંજૂરી આપી હતી, અથવા તો હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી એને સ્કોલરશિપ ઉપર એણે અભ્યાસ કર્યો હતો. ઇન 1940 હી રિટર્ન ટુ ઇન્ડિયા. 1940માં તે ભારતમાં પરત આવ્યા હતા. એન્ડ વેન્ટ ટુ બનારસ ઇન સર્ચ ઓફ અ ગુરુ. અને બનારસમાં એક ગુરુની શોધમાં નીકળી ગયા. ધેર હી મેટ અ ગ્રેટ વેદાંતિક સ્કોલર સ્વામી અલ્માનંદ, who became his guru, guide and advisor. ત્યાં એ એક વેદાંતિક એટલે કે એક મહાન વૈદિક, સ્કોલર એટલે કે વિદ્વાન, અને વેદાંતિક એટલે કે વૈદિક, ત્યાં તે એક મહાન વૈદિક વિદ્વાન જે સ્વામી અલ્માનંદને ત્યાં એક મળ્યા. who become his guru, જે તેના ગુરુ બન્યા. ગાઈડ એટલે કે એક માર્ગદર્શક બન્યા. અને તે એક એડવાઇઝર એટલે કે એક સલાહકાર બન્યા હતા, સ્વામી અલ્માનંદ. ઇન 1950 હી વેન્ટ ટુ અમેરિકા. 1950માં તે અમેરિકા ગયા. હી વોઝ ગ્રેટલી ઇન્સ્પાયર્ડ બાય અમેરિકન કલ્ચર. તે અમેરિકાની જે સંસ્કૃતિ છે એનાથી તે બહુ જ પ્રભાવિત થયા હતા, ખૂબ પ્રભાવિત થયા હતા તે.
According to him, America has the great classical civilization. તેના મુજબ એટલે કે રાજા રાવના મુજબ અમેરિકા છે તેની સંસ્કૃતિ અથવા તો તેની સભ્યતા છે તે બહુ મહાન છે અથવા તો તે બહુ સારી છે. As a visiting professor, he gave lectures at different American universities. એક પ્રોફેસર તરીકે એને અલગ અલગ અમેરિકાની યુનિવર્સિટીમાં તેને લેક્ચર્સ આપ્યા ઓન ઇન્ડિયન ફિલોસોફી. એક ભારતીય ફિલોસોફી તરીકે એણે લેક્ચર આપ્યા હતા, ભારતના ફિલોસોફીના લેક્ચર આપ્યા હતા. આફ્ટર ટીચિંગ ઇન્ડિયન ફિલોસોફી ઇન ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, ઇન્ડિયન ફિલોસોફી શીખ્યા પછી એટલે કે ભારતીય તત્વજ્ઞાન શીખ્યા પછી ક્યાં તો કે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભારતીય તત્વજ્ઞાન શીખ્યા પછી હી સેટલ ઇન ધ યુએસએ, તે યુએસએમાં જ રહી ગયા હતા. ધ રાજારાવ એવોર્ડ ફોર લિટરેચર વોઝ ક્રિએટેડ ઇન રાવ's હોનર ઇન ધ યર 2000. રાજારામ નામનો એવોર્ડ, સાહિત્ય માટેનો એવોર્ડ છે તેમની તે રાજા ધ રાજારાવ એવોર્ડ ફોર લિટરેચર વોઝ ક્રિએટેડ ઇન રાવ's હોનર ઇન ધ યર 2000. રાજા રાવ એવોર્ડ, સાહિત્ય માટેનો એવોર્ડ છે એ રાવના સન્માન માટે એટલે કે રાજા રાવના સન્માન માટે 2000માં શરૂ કરવામાં આવ્યો હતો. 2000માં શરૂ કરવામાં આવ્યો હતો. ધ એવોર્ડ વોઝ ડિસકન્ટિન્યુ ઇન 2009. જે એવોર્ડ છે એ 2000માં શરૂ કરવામાં આવ્યો હતો અને 2009માં એને બંધ કરવામાં આવ્યો હતો. ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ ચેર મીનાક્ષી મુખર્જી. મીનાક્ષી મુખર્જી જે તેમના ચેરમેન હતા તેના મૃત્યુ બાદ તેને બંધ કરવામાં આવ્યો હતો. જે રાજા રાવના માનમાં આપવાનો હતો તે એવોર્ડ 2009માં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.